માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક બીજા વ્લોગમાં. તો આજ હું અને અશ્વિની હેડા છીએ જન્મમાં કાકાના છોકરાના લગ્ન અને એમાં યાદ મેન કોલેજનું પેપર છોડી અને એમાં છેલ્લું પેપર એવા ટાઈમે આવ્યું ને જોનના દાડે છેલ્લું પેપર એવા તાકડે છે ને કે જાણે જો ને એ જ દાડે પેપર. તો અમે તો વિચાર કરી લીધું કે આપણે પેપર આલું નહીં યાટી આવા તો આવા, બાકી એવા આપણે જવાના છીએ જોનમાં. આ છે મારા મામાનું ઘર અને અહીંયા હું રહેવા આવી છું. હા, લગનમાં આવી છું. ઘરે જવાનું છે ને કપડા લેવા આવી છે ભાઈ. આરે વાર મોટી થઈને એવું લાગે કે વ્લોગ સારા બનાવશે, મારા કરતા સારા બનાવશે. એટલે તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. આ તો બેગી પહેર્યું પહેલી વાર એના જીવનમાં એને. હે એમાં મેં હારું પાનું પહેરાવ્યું. તો હજુ હવે ઉઠાય જ છે. હમો ઘસ આબુ નહીં જોનમાં આવી ગયાનું લગનમાં. એટલે તારી જોનની ગાડી તૈયાર થઈ ગઈ, પેલે લક્ઝરી તૈયાર થઈ ગઈ. આપણે હવે તૈયારી છે જોવાની હાડવાની. હું અમે છીએ બે જણા આ લક્ઝરી સાઈડ ઓટો મારીએ અને ડબલ ટીક કરે ચેક કરી લઈએ આપણે. લે વિકા ચાય આટલા વહેલા લે બેહી ગયા. ચા બા તો મસ્ત લક્ઝરી છે, જોઈ લો. પાર્લે બિસ્કિટ પાર્લે હવે એન્ડ આવી ગયો બેટા. હેડો ગાય ટિકિટ લાવો ભાઈ. ટિકિટ વગર કાયદેસર ટિકિટ લાવો. ટિકિટ લાવું લે એ પાછળ બેઠો છેલ્લે. આવું થેડ તો પછી એટલે હેડો જેમ વિચારવું એમ પૂછીએ આપણે. ખોટી વોમિટ થાય. તો અમે પેલી ગાડીમાં જઈએ છીએ અને અશ્વિને બધા લક્ઝરીમાં આવા હાલ. હે પપ્પુ આપણે અલગ થઈ ગઈ. આરો એમ કે મસાલાના કે મજા લેવાય, ગેસ ના કાપવા પડે, કાપી લઈ હું તો. સંજુને આટલે તૈયાર થઈ ગયા. બધા ઘરના માણસો જ છીએ આટલે. આવા આપણે ગાડી લઈને જવાનું. અશ્વિને બધા પેલામાં આવા અલગથી લક્ઝરીમાં આવા. ઘેર આવ્યા હતા, ચાર્જિંગનો કેબલ ભૂલી ગયા હતા એટલે ભણો બના તાવ આવી ગયો કાલ રમી. તો હવે જઈએ પાછા હેડો જલ્દીથી. આપણે કેબલ લઈ લીધો હવે. જેઠાલાલ જો આરે બેન આજ બધાની ઈચ્છા આવી હતી કે હું પેપર આલવા જાઉં, પણ મારા પપ્પાની ઈચ્છા આવી હતી કે તું જોનમાં હેડ, એટલે આપણે જોનમાં હેડે. વિપુલભાઈ જોરદાર ચા મળ્યો, મજબૂત બનાવી ગયા. મુકા આરા હી અમારો ભણોબા સુનસરથી. હવે જોનની તૈયારી છે, જોન હેડી છે, લક્ઝરી ઊભી હતી. હવે આપણે તૈયારી છે જવાની. લે હાડો ના હું નહીં ખા, મને પેલી સાઈડ બેવા દે, બારીમાં બેવા દે પપ્પુ. લક્ઝરી હેડી હવે હાલ જોઈ લો. તો હાલ હવે ગેસ પુરાવા ઉભા ગયા એટલે વાહ લે હાડો ગેસ પુરાવો હેડો. આવી કમાન્ડ આપણે લાવવી પડશે આપણે. તો ગેસ પુરાય ને પછી આપણે જઈએ વનમાં. ફટાફટ હેડ લે જેટલી વાર પુરાઈ ગયો ને. સેટઅપ થઈ ગયા હોય પાછળ. તો ફાઇનલી હાલ હવે આપણે પહોંચી ગયા છીએ જોનમાં. ખાવાનું ખાવું એટલે આવા દો મમ્મીની સાઈડ તો કૂતરા મેળા વાળા કે હલતા જ નહીં. બે જોવાનો હંગાત. આપણી ગાડી પેલી પાછળ પડી રહી છે. લક્ઝરી નહીં આવી તો આપણે હારા ના આવ્યા યાર. શું કહો પપ્પુ, આપણે હારા આવી ગયા. લક્ઝરી ફરીને આવો ને યાર. ઉતારો આટલે હાલેલો ફેરીમાં. ઉતારો હાલ દીધો. હા ચોક જમવાનો મેળ પાડીએ. ભૂખ લાગી છે એટલે હવે અહીંથી થોડું ગાડી મૂકવામાં એર્યું પટાય ને પછી સીધા જતા રહીએ આપણે જમવા. તો આટલે આવી ગયા છીએ, બેઠા ખુરશીઓ લઈ લે. બેવા હાડા સંજુ
ખુરશીઓમાં વિપુલને આવી જાય ભૂલા પડ્યા આ ગુંજાળાવાળા એ રસ્તે ના જતા આ નંદા સીધો રસ્તો હતા જો લાજો રસ્તો બહુ વધારે ખરાબ હતો લે તું એકલો એકલો લાય તો અવાજ અંબા આવી ગયા છીએ આપણે આર્યુ એરિયા ને આર્યુ એરિયા અલગ કે બે એક જ છે ચમચીઓમ શું છે આપણને નહીં ખબર ભાઈ લઈ લો પછી જે હોય બે વાટકીઓ લીધી તો હી લે લાવી એમ એવું લે ગમતી લેતા લાઈન છે મટકાઈ ગઈ બસ થેન્ક યુ હો વરો નો થા ખાવા આવે નહીં બેવું ખવડાવીને ખાવાનું બધાને આપણ નાખીએ હે પાપડ નાખીએ બસ રેડી થઈ ગયો હવે આપણી ડીશ કમ્પ્લીટ પીને બધા પેલી અડવી લાઈનમાં બેઠા ને અમે બધા આટલે બેઠા આવીએ હવે ખાઈને મળીએ ભાઈ ખાઈ બઈને આવી ગયા ને આ તો સીધા શું કરો પણ ચાલો કે હો ને ચાલ લાવવાની પછી જતું રહેવું પડશે હોજની તૈયારી અત્યારથી કરવાની ડબલ વખત રસ પી ગયો ના શું બીજી પછી 3 વખત સાસ પી એટલે ઊંઘવાની જગ્યા મળી જઈ મને મેહુલ નહીં મેહુલ મસ્ત ઊંઘવાની જગ્યા મળી ગઈ તો હવે આરામ કરીએ ને વાગે 12 કિલોમીટર તો હાલ હવે વાગે 3:30 અને અમે વિડીયો બનાવવા આવ્યા છીએ વિપુલ બાની ગાડીમાં એમની ખુલા પણ તું ના ચાલુ થઈ જાય હું આમ બોલે હવે દરવાજા એલા એ હા બેજા બંધ થઈ જાય ને ના થાય હેડો લે બેહો હાય તાપી તો એવો લાગે હે ને એ તો પંચર હોય થી હાલ નજર પડી હે વિપુલ એમ ફોન કર્યો પંચરની દુકાન આ સાઈડ જ નહીં ચોક એટલામાં જ છે આગળ એટલે જ છે ને હાઈવે ઉપર જ છે ને તો વાંધો નહીં આવે હેડો તો હવે પંચર કરાવતા આવીએ કેમ કે અમારા ડ્રાઈવર શ્રી ટીનાભાઈ આવી ગયા છે આ કોણ ટીના ખોલજે હાય આજ તો ગરમી એવી હે સતત ગરમી હે મેહુલ ને બેસી ગયા અલે આ તમ બધું આ તો ઉપર આવે પેટ્રોલ પંપ ના બાજુ પેટ્રોલ પંપ જોયો ટીના જોજો હળવે તમે બીક ના રાખો આ ડ્રાઈવર માં પહેલી વાર આ તો ચકુ ભાઈ ગાડી બેજો જવા દે ચકુન ગાડી તો આવ્યો જ છો ને ધીમો ધીમો ગાડી આવે ચી જા દે તમે જોડી દી ના પેટ્રોલ પંપ તો આવી ગયું પેટ્રોલ પંપ તો આવ્યો પણ હવે પંચર વાળું ચો આર્યું આગળ હું પંચર વાળો દેખાવું તને ફાઇનલી હવે પંચર કરાવવા આવી ગયા અમારો ડ્રાઈવર મસાલા બહુ ખાય પણ બંધ નહીં કરતો કઈ થાકે લે મેહુલ આપણા આ સાઈડ આય સોયલે બે ના કરતો યાર ગરમી બરમી ચડી જાય ખોટી ઠંડુ પાણી પીવો ચો ઠંડુ નહીં જવું છે દે તો આપણો બાઇક ઉપર હવે ઘડી બેસીએ ને પેલા ચેક કરાવી પંચર કરાય ને પછી જઈએ શાંતિથી પેલા લોકો તો ઉભા પણ જો ટાયર વારમાં હવા વધારે ભરાઈ જઈને ફૂટ્યું ને એમ એવું તો લેવાના દેવા પડી જાય ભાઈઓને અત્યારે હેડીએ ને અમે 6 વાગતાના ઘરે પહોંચે જેમ કે આર્યું ગોમરી કડીથી બહુ દૂર હ 4 વાગતા જેવા અમે હેડવાનું વિચારીએ છીએ પછી હેડીએ ઘેર મિનિમમ આપણે 6 થી 7ના ગાળામાં ઘેર પહોંચશું એવો અમે અંદાજો લઈને હેડીએ એ હાલ તો હવે ઠંડુ પાણી પીવા આવ્યા છીએ બે જણા ઠંડુ પાણી પીને પાછા જઈએ ખાય કામ પંપની બાજુમાં જ છે પેલા લોકો તો ઊભા હમું કરાવવા એટલી ઘણા અમે બધું ઠંડુ પાણી પીને પછી આવીએ લે પી લે તું તે પેલા પી લે તો પંચર હવે કમ્પ્લીટ થઈ ગયું ખરેખર આવે ગરમીનો જો આઈફોનમાં વિડીયો બનાવવો હોય તો ફોન એટલો ગરમ થઈ જાય ને હદ વગરનો 2000 પણ આના જેવી ક્વોલિટી એક કે બીજો ફોન નહીં આવી ગયો કદાપી હટકે હું તો હાલ આટલે અમે એક રીલ શૂટ કરી સંજુબા નીવાનું હા એમાં રીલ શૂટ કરવામાં અમે જે ગોમમાં આટલે જવાનો હતો પેલો પાછળ દરવાજો દેખાય એનાથી આગળ નીકળી જો હાલના પેલી બસ આવો જોજો ભૂલી જવા હાલના જ અમે રસ્તો હવે અંદર ગેટમાં હવે આપણે એન્ટ્રી કરીએ તો વાગ્યા પાછા બોન વાળી જગ્યાએ
એટલે હડો હવે આપણે હેડીએ જોન તો હજુ વાર થા પેલા લલ્લુ આવે. દૂર પડશે તાણા જઈને આપણે ઘેર કોક વહેલા સર પોકી જાવ તો પહેલો બ્રેક લીધો એટલે અમે શેરડીનો રસ પીવા જઈએ કો તો પકોડી ખાવા જઈએ આ સાઈડ જો ગાડી પેલે કણ ઊભી રાખીએ જીએ છીએ બધા પકોડી ખાવા બધા આગળ જતા રહ્યા મમ્મી મૂન મેલ બે જણા છેડે છીએ હે પછી હેડીએ પાછા કેવો મસાલો આવ્યો પુદીના માટી જેવો સમ લાગે એવો પકોડીનો પ્રોગ્રામ બનાવે ને ફેરથી બધું થાય શેરડીનો રસ પીવાનો પ્રોગ્રામ ઊભો થયો હવે એને શેરડીનો રસ પીવો તો હવે પકોડી અટકાય શેરડીનો રસ પીવાય હેડો હેડો ચંપકભાઈ પી હેડો 20 રૂપિયા 20 વાળા 20 વાળા 20 થી નેચા નહીં સારું 20 વાળા કે 20 થી નેચા નહીં આ તો ભાવ એવો હોય તો સસ્તો એમાં પૂછવું સારું ચંપકભાઈ ચંપક મામાને પીવાનો તો બટી ગયા તો કરનાર ના ગાત તો અમે રાજુ બી હવે અમારો વારો બાકી છે તારું નામ બોલે મેહુલભાઈ હા એવું હું બાજથી જો પિન્ટુ અરે પિન્ટુ નહીં ગયા પિન્ટુ મસાલો તો અંદર મિક્સ નહીં થતો આ કેમ આમ પિન્ટુ પિન્ટુ મસાલા પણ મિક્સ તો થવાનો કાંઈ લો કારીગર તો જો બના દો ભાઈ અરે ગુજરાતીમાં વાત કરો હોય ના જ છી આ કોઈ ગુજરાતી નહીં આ હિન્દી है પણ હું સમજી ગુજરાતી તાર ભાઈ પિન્ટુ एक बना दो इनका તો આયા છીએ આપણે બેઠા ચોકડી શું ઝૂલ્યા શું આવ્યું તરફનો આવડો મોટો કટકો એ ખાઈ જાવ તો કે લાટ લાગી જાય આવું કે એ તો વાગડી જાય ઓવર તો કરા એ તો વાગડી જાય એ ને અરે ઓમ ડાયરેક્ટ પેલાથી ચમચી જવાના ટૂટીથી નતો પીધું ઓમ પીતો હતો તે આવડો મોટો બરફનો કટકો જતો રે એ પણ મને ઘટેલા વાળા બડા ગ્લાસ આવું તો મશીન લે મારું ડ્રાઇવિંગ છે ને આ બાજુ હોય ખાલી સાઈડમાં હોય અરે અરે આ તો ટ્રક રે અમેરિકાના ટ્રકો નહીં કર્ણાટકમાં અમેરિકાનો ટર્બો આવ્યો હા બેહો ભાઈ બે તું તો હોય નહીં લલુ બે જણો બાકી પકોડી મિક્સ ખાવી કોણ ગયા 50 રૂપિયા પકોડી ખાધી ને ઓગાળા લ્યા તેડેના જમાનાથી એ જૂનો હાયરો લાગે ગાંધીજીના પેઢીના જમાનાથી એ જૂનો હારું પગ વગાડો મારા જમાનાનું તો ફાઇનલી હવે આપણે ઘેર પહોંચી ગયા છીએ મેવું લાગે ઉભો બધા હોના ઠેકાણે જતા રહ્યા છીએ હવે આપણે ઘડીક રહીને અહીંથી હેડીએ ઘર જવા માટે તો હવે લાડાને લાવવાની તૈયારી છે એન્ટ્રી જેવી બનાવી એન્ટ્રી બોલે એટલે ચાવી આલ જેટલું કરવા ફોડવા ચાવી તો આવી એટલે ચાવી જુઓ ચાવી જ નહીં.